દોસ્તો, ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. અલગ અલગ રાજકારણની ચર્ચાઓ જ્યારે જોર પકડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી છેલ્લા દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આપણે જાણીએ છીએ, વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી, ત્યારથી લઈને અરવિંદ કેજરીવાલજીની જે આ પાર્ટી છે, આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો જ્યાં જુઓ ત્યાં એમના પાર્ટીના નારાઓ લગાવી રહ્યા છે, તો કેટલાક લોકો રસ્તા ઉપર આવી ગયા છે. આખરે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત અને ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ ચર્ચામાં છે. ત્યારે હવે તો ચૈતર વસાવાના પત્ની જે છે એ પણ મેદાને આવ્યા છે. શું કહ્યું છે આ સમગ્ર ઘટના વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ, અરવિંદ કેજરીવાલજીની જે આ પાર્ટી છે, આમ આદમી પાર્ટી, છેલ્લા કેટલાય દિવસોથી જ્યારે ચર્ચા પકડી રહી છે, ચારે તરફ વાયુ વેગે એમના વિડીયોઝ ફેલાઈ રહ્યા છે, એવા સમયે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા. એમની ધરપકડ કરવામાં આવી. એ કયા મુદ્દે કરવામાં આવી એ પણ લોકો જાણવા માટે આતુર હોય છે. ત્યારે અલગ અલગ અફવાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલજીની આ પાર્ટીના કેટલાય સમયથી જ્યારે દિવસો આવ્યા છે, અલગ અલગ લોકો જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા છે અને પાર્ટી જ્યારે ખૂબ આગળ વધી રહી છે, એવા સમયે અલગ અલગ લોકોનો સપોર્ટ જે છે આ પાર્ટીને મળી રહ્યો છે. ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે. એવા સમયે ગોપાલ ઇટાલિયાની અટકાયત કોર્ટની બહાર થઈ, એ પણ ચર્ચાનો વિષય બન્યો. ત્યારબાદની અનેક તસવીરો સામે આવી, પરંતુ હવે દોસ્તો ચોંકાવનારી ઘટના એ છે કે આખરે એમની ધરપકડ શા માટે કરવામાં આવી. ચૈતર વસાવા, જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આદિવાસી સમાજમાંથી આવે છે. એમનો સમાજ, એમની લોકચાહના ખૂબ વધારે છે અને લોકોએ એમને ખૂબ મત આપ્યા અને વિજયી બનાવ્યા. ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટીના બીજા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે વ્યસ્ત હતા. અલગ અલગ જગ્યાએ વિસાવદરમાં એમની જે કાંઈ સભાઓ હોય છે, રેલીઓ હોય છે, તો પછી એમને લોકોને મળવાનું હતું, જન સમર્થન યાત્રા પણ કાઢવાની હોય. આ તમામ વચ્ચે અને ગોપાલ ઇટાલિયા જ્યારે વિજય જાહેર થાય છે, તો પછી વિજય યાત્રામાં પણ થોડા દિવસ આ તમામ લોકો દેખાયા. પણ પછી ચૈતર વસાવા જ્યારે મનરેગા કૌભાંડ અંતર્ગત પોતે જ્યારે વિરોધ નોંધાવે છે, આખરે એવો કહી રહ્યા છે કે આ એક કૌભાંડ છે. ત્યારબાદ સમગ્ર ઘટના માહોલ વિફરે છે અને આપણી સામે અનેક ઘટનાઓ આવે છે, જેમાં ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે આ મામલો ઉગ્ર રોષ પકડતો જાય છે. ધીમે ધીમે આ તમામ વ્યક્તિઓ જે છે રસ્તા ઉપર આવે છે. એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા જે છે, એમાં ઉગ્ર રોષનો માહોલ છે. એવા સમયે દોસ્તો, એમની ધરપકડ બાદ એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે કોર્ટમાં એમને સુનાવણી માટે રજૂ કરવા માટે જઈ રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેઓ વકીલ છે, પોતે વિસાવદરની જનતાએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે, એવા વકીલ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ એમની પણ તસવીરો ખૂબ વાયુવેગે ફેલાય છે. હવે જાણવાનું એ રહ્યું કે આખરે ચૈતર વસાવાની એમને જેલમાંથી ક્યારે મુક્તિ મળશે. હાલમાં તો એ વડોદરા જેલમાં હતા અને ત્યારબાદ લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે કે હવે જેલમાંથી છૂટી ગયા છે. પરંતુ એવું નથી. કાયદાકીય પ્રોસેસ ચાલી રહી છે. એવા સમયે 2 દિવસની અંદર, એટલે કે હવે સોમવારે જ એમની સુનાવણી થશે અને આગળનો નિર્ણય કોર્ટ જાહેર કરશે. આવા સમયે જ્યારે સમર્થકોની ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડામાં રસ્તા ઉપર આવી જવું, આખરે એવો હવે ખૂબ આક્રોશ સાથે હવે આંદોલન કરી રહ્યા છે, એવા સમયે પોલીસ દ્વારા પણ ડેડિયાપાડામાં કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. તો પછી ગોપાલ ઇટાલિયાની અટકાયત પાછળ ઇટાલિયાએ પણ એક્શન લેવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટના છેલ્લા રાજકારણના ખૂબ ઊંચાઈ ઉપર લઈ જઈ રહી છે. અલગ અલગ જે અહેવાલો મુજબની માહિતી છે, અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.